જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો આયોજનપૂર્વક આગામી દિવસોમાં ખેડૂત મજબૂત આંદોલન કરશે। નમ્ર વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની જે માંગણી છે, કોરિડોરના નીચેનો જે પટ્ટો છે એમાં જે હુકમો 2024માં લેટેસ્ટ હુકમ થયો છે એ મુજબ વળતર ચૂકવવામાં આવે, એટલે કે કોરિડોરની નીચેની જે જમીન કપાઈ છે એમાં જે પર મીટર રકમ નક્કી થાય છે તો એના 30% ચૂકવવામાં આવે। અને જે પોલ ઉભો કરવામાં આવે છે, એટલે કે હાઈ ટેન્શન લાઇનનો ટાવર ઉભો થાય છે, ત્યાં ભૂતકાળમાં જે ભાવ હળવદ તાલુકામાં કચ્છમાં જે નક્કી થયેલા છે એમાં વધારો કરવામાં આવે। ભૂતકાળમાં 900 રૂપિયા, 950 રૂપિયા, 1003 રૂપિયા સુધીના કલેક્ટરશ્રીએ વળતરની રકમ નક્કી કરેલી છે પર મીટર। તો એમાં જે 2 વર્ષમાં ભાવફેર થયો છે જમીનમાં એ મુજબ સુધારો કરી અને વધારવામાં આવે।